ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતના અઠવા લાઇન સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી। શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો અંગે અમિત ચાવડાએ વાત કરી હતી। તેમજ હાલ ગુજરાતમાં સર્જાયેલ વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર, માંડવી સુગર સહિતના મામલે તેઓએ નિવેદન આપ્યું હતું। ગુજરાતમાં એક તરફ અતિવૃષ્ટિ છે, ભારે વરસાદને કારણે ખૂબ મોટી તબાહી થઈ છે અને અનેક શહેરોમાં અનેક વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ થઈ, મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ, સાથે સાથે કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન થયું। અને આની પાછળ જો દેખીતું કારણ જોઈએ તો સરકાર સર્જિત આ પૂર દેખાઈ રહ્યા છે। માનવ સર્જિત હોનારતો આ હોય એવું સ્પષ્ટ રીતે વડોદરા અને અનેક જગ્યાએ જોવા મળ્યું છે। ભૂતકાળમાં પણ આપણે સૌ સાક્ષી રહ્યા છે કે 2006માં જ્યારે સુરતમાં તાપી નદીમાં પૂરની પરિસ્થિતિ આવી અને જે તબાહી થઈ હતી, લગભગ 150 કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતા અને આ સુરત શહેરમાં 20,000 કરોડ કરતા વધારે માલ મિલકતોને નુકસાન પણ નોંધાયું છે। એ વખતે પણ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે આ કોઈ કુદરતી આફત નથી, પણ માનવ સર્જિત આફત છે। ક્યાંક ડેમમાંથી પાણી છોડવાની નીતિ અને નિયમોની વિસંગતતાઓ હતી, ક્યાંક અધિકારીઓ કે પદાધિકારીઓ જે સત્તા સ્થાને હતા એમણે નિર્ણયો લેવામાં ચૂક કરી હતી, ક્યાંક નદીમાં વર્ષો સુધી જે ડ્રેજિંગ ના થયું, એની સફાઈ ના થઈ, નદી કિનારે જે ગેરકાયદેસર બાંધકામો, દબાણો હતા એ પણ કારણભૂત હતું। આ બધા જ કારણોને કારણે જે તબાહી થઈ અને એના જ કારણે સરકાર તરફથી 2006માં જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને એક કમિશન બનાવવામાં આવ્યું અને સમગ્ર સુરતમાં જે પૂરની પરિસ્થિતિ થઈ તાપી કાંઠામાં એની તપાસ માટેને કમિશનની રચના થઈ। કમિશન દ્વારા આખા સુરત શહેરના વિવિધ જાણકાર લોકોના પણ અભિપ્રાય લીધા, સુરત ને તાપી નદી કાંઠાના વિસ્તારોની ભૌગોલિક, ટેકનિકલ આખી જે પરિસ્થિતિ હતી એનો પણ અભ્યાસ કર્યો। બાયસેક દ્વારા આખા વિસ્તારના જે નકશા અને બાકીની માહિતીઓ પણ મેળવવામાં આવી અને બધા જ અભ્યાસ અને સ્થળ સ્થિતિના નિરીક્ષણ પછી આ કમિશન દ્વારા સરકારને રિપોર્ટ પણ સુપ્રત કરવામાં આવ્યો। મારી પાસે રિપોર્ટની કોપી પણ અહીંયા છે। આ રિપોર્ટમાં તમારે બધાને પણ જોઈએ તો એના જે સૂચનો, અભિપ્રાયો છે એ સ્પષ્ટ રીતે રજૂ થયા છે। એક તરફ ડેમમાંથી પાણીનો સંગ્રહ, એને કેવી રીતે છોડવું એના માટેના સ્પષ્ટ અભિપ્રાયો છે, એની નીતિમાં ફેરફાર કરવા માટેના પણ સ્પષ્ટ અભિપ્રાયો છે અને સાથે સાથે જે તાપી કાંઠા સુરત શહેરની આસપાસના વિસ્તારો છે કે જ્યાંથી પાણી દરિયામાં જાય અને દરિયામાં જતું પાણી જે રીતે રોકાય છે એના કારણે જે સુરતમાં તબાહી થઈ એ ભવિષ્યમાં ના થાય એની ચિંતા પણ રિપોર્ટમાં કરવામાં આવી છે। હાલમાં જ જે બરોડા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને જે રીતની તબાહી સર્જાય છે, જે રીતનું નુકસાન ને જાનહાનિ થઈ છે, એની પાછળ સ્પષ્ટ એવું જોવામાં આવ્યું કે જે નદી કાંઠાના વિસ્તારો હતા જેને કોઈ પણ નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે, ગ્રીન ઝોન તરીકે રાખવાના હોય, જે નદી કાંઠાની રિવાઇલ્ડ લેન્ડ છે એમાં કોઈ પણ જાતનો ઝોન ફેરફાર કરીને બાંધકામ કરવાનું ના હોય, એના બદલે ભ્રષ્ટાચારથી જે રીતે મંજૂરીઓ અપાઈને બાંધકામો થયા એના કારણે વડોદરા શહેર ડૂબ્યું અને આટલી મોટી તબાહી સર્જાઈ। જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના કમિશન દ્વારા ફરી સુરતમાં તબાહી ના સર્જાય એની ચિંતા કરીને જે અભિપ્રાયો ને જે એમના અવલોકનો રિપોર્ટમાં છે એનો સરેચોક ભંગ આજે સુરતમાં થઈ રહ્યો છે। આપણે બધા જ જાણીએ છીએ, મારે એક બે દાખલા આપવા છે કારણ કે આખો નદી કાંઠાનો વિસ્તાર તો ખૂબ મોટો છે, અનેક જગ્યાએ ખોટું થઈ રહ્યું છે। એક બે દાખલા આપું છું કે જેનાથી આ સાબિત થાય કે સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી, એમની મિલીભગતથી, એમના મળતિયાઓ દ્વારા
એમને લાભ કરાવવા માટે અધિકારીઓના ભ્રષ્ટાચારથી જે રીતે ખોટું થઈ રહ્યું છે, ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ રહી છે, ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને એની સામે સરકાર ચૂપ છે, કારણ કે ક્યાંક કમિશન કમલમ સુધી પહોંચે છે, ક્યાંક કોકની ભાગીદારી છે, ક્યાંક કોકનો ભાગીદાર છે. એના કારણે ભવિષ્યમાં સુરત ફરી ડૂબે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને એટલા જ માટે આજે તમારી વચ્ચે તાપી બચાવો સુરત બચાવોની લાગણી સાથે આ પ્રેસ કોન્ફરન્સ લઈને આવ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે જે રિપોર્ટમાં પણ કીધું છે કે જે તે વખતે જે ડૂબમાં જતા ગામો છે, તમે અહીંયા નજીકના જ ગામો લો તો ડુમસ છે, ગવિયર છે, મગદલ્લા છે, ભાટકોટ છે, ભાટા છે, પાલ છે, અડાળલ જણ હોય, રાંદેલ હોય કે મોટા વરાછા હોય, આવા અનેક ગામો લગભગ 17 કરતા વધારે ગામો છે જે ભૂતકાળમાં વિસ્તારો ડૂબમાં ગયા છે, સર્વે નંબરો ડૂબમાં ગયા છે. એનો વિગતવાર અભ્યાસ સરકાર પાસે છે. મારી પાસે એના સર્વે નંબરો ને બધી જ ગામ વાઇઝ ડિટેલ પણ છે કે જેમાં મોટા પ્રમાણમાં પાણી આવવાને કારણે 8 ફૂટથી લઈને 20 ફૂટ સુધી પાણી ભરાયા હતા. એવા વિસ્તારોને ભવિષ્યમાં કોઈ પણ જાતનો નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે રાખવો જોઈએ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને એના જ ભાગ સ્વરૂપ એક જ દાખલો આપું તો 84 તાલુકાના ભાઠા ગામનો દાખલો આપું કે ત્યાંના અનેક એવા સર્વે નંબરો છે, જેમાં બ્લોક નંબર 608, 628, 627 બીજા અનેક નંબરો છે કે જેમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા, લાંબો સમય સુધી ડૂબમાં વિસ્તાર રહ્યો છે. આજે એ જ જગ્યાઓ પર તમામ નીતિ નિયમોની અનદેખી કરીને ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને બાંધકામો કરવા માટે અધિકારીઓના મેળાપીપણાથી ખોટી મંજૂરીઓ પણ આપવામાં આવી. ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થઈ, અભ્યાસ થયો અને પછી ત્યાં જે બાંધકામો કરવામાં આવ્યા હતા એ બાંધકામો ગેરકાયદેસર છે અને એને પરમિશન રદ કરવામાં આવી પૂરના રિપોર્ટ પછી. અને એને પરમિશન જ્યારે રદ કરી ત્યારે એ બાંધકામ કરવા વાળા લોકો એ તપોવન ફાર્મ ને એના જે બીજા લાભાર્થીઓ હતા એમના દ્વારા નામદાર હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી. નામદાર હાઈકોર્ટે પણ આ પૂરની પરિસ્થિતિ ભવિષ્યમાં ના થાય એવી સ્પષ્ટ અભિપ્રાય સાથે એમની જે અરજી હતી એને ડિસમિસ કરી દીધી. ડબલ બેચમાં અરજી કરવામાં આવી તો પણ ડિસમિસ કરી દેવામાં આવી છે અને સ્પષ્ટ કીધું હતું કે આ આખા વિસ્તારમાં કોઈ પણ જાતનું બાંધકામ કરવું નહીં.